હાલો તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું સોમુ પટેલ, શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન. જન્માષ્ટમી છે અને ખૂબ જ સારો દિવસ છે. તો આજે ખૂબ જ વરસાદ છે, તે છતાં અમે ગૌશાળા જઈએ છીએ અને શ્રી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લેવા માટે કે છે ને વાસુદેવ એમના જે વાસુદેવ ટોપલા મેલીને હાલ્યો તેવી આટલા પાણીમાં જાય છે એમને લઈને. આજે અમે કેમ જઈ શકીએ ગૌશાળા? અને જે અમારા ફેસબુક ફોલોઈંગ અને ઇન્સ્ટાગ્રામ ફોલોઈંગ જે છે એમના માટે પણ તમને પણ આશીર્વાદ મળે ગૌ માતાને, જે અમને સપોર્ટ કરે છે દરેક ટાઈમ. જેટલા મારા ગૌ સેવક છે એમની પાસે પણ આશીર્વાદ મળે. એ જ રીતે ગૌશાળા જઈ રહ્યો છે અને તકલીફો જીવનમાં આવે છે, એથી ડરવાનું નહીં. જીવનમાં આગળ વધતું હોય તો આને સામના કરીને જવું પડે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. અહીંયા પણ ખૂબ પાણી છે, અમારી ગાડી ના જઈ શકે. જોઈએ હું કેવું અંકલ ગાય તરત જોઈને એમ થયું કે ગાયના હાથમાં એમ થયું કે તો મારો માલિક આવી ગયો, સોમુ પટેલ. કોણ આવી ગયું? ગાયો ને એ સોમુ પટેલ આવી ગયા, ચાલો કે આપણા માલિક, આપણા દાદા. જે પહેલા તો જન્માષ્ટમીની બધાને હાર્દિક શુભકામના અને કૃષ્ણ ભગવાન બધાના આશીર્વાદ રહી. આજે ગૌ માતાને જોઈ શકો છો, અમે આવ્યા એટલે ગૌ માતા પણ આવી કે આવ્યો અમને ખવડાવવા માટે. ચાલો આપણે ગાડીમાં છે, જોવો તમે. હવે ખૂબ જ વરસાદ ચાલુ છે પણ આપણે ગૌ માતા જોઈ શકો છો. આપણે શાકભાજી જેવા પીડા છે, ખૂબ જ ભાવ ગાય માતા. ગૌ માતાને ખૂબ જ સ્વસ્થ શરીર માટે. દેશી ભીડા છે, દેશી ભીડા.